ગજેરા ટ્રસ્ટ સંચાલિત સાતંબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ અમરેલીના કમ્યુનિટી એડિસિન વિભાગ તેમજ ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર દ્વારા સાવરકુંડલાના કબીર ટેકરી વિસ્તારમાં માનવતાના હેતુથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો શુભારંભ કબીર ટેકરીના મહંત શ્રી નારાયણ દાસ સાહેબના અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ બાદ જરૂરી તમામ દવાઓ દર્દીઓને સ્થળ પર જ મફત આપવામાં આવી હતી। કેમ્પમાં વહેલી સવારથી જ લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કુલ 70થી વધુ દર્દીઓએ આ શિબિરનો લાભ લીધો હતો। હિતેશ ભૂપતરાય શેઠ માં નાનદાસ બાપુ જે છે અહીંયાના કબીર ટેકરીના મહંત, એમના આવા સેવાકીય પ્રવૃત્તિ 365 દિવસ ચાલુ જ હોય છે। આજે આ અમરેલીની શાંતાબા કોલેજની ટીમ આખી અહીંયા સર્વોદક નિદાન કેમ્પ માટે થઈને આવેલી છે અને 70 જણાએ લાભ લીધેલો છે। એટલે સાવરકુંડલાના દર્દી નારાયણને અપીલ કે સાવરકુંડલાની આ સર્વરોગ નિદાન કેમ્પમાં 70 લોકોએ લાભ લીધો અને ડૉક્ટર ઇઝ નેક્સ્ટ ટુ ગોડ। અમુક એજ થાય એટલે બધું ચેકઅપ કરાવવું જોવે। તો આ જે કબીર ટેકરીના મહંત છે એ આવો લાભ આપે છે અને સાવરકુંડલાની જનતાને આ લાભ મળ્યો છે અને ખૂબ જ સરસ આ બધું આયોજન છે। મેં પોતે અહીંયા ડાયાબિટીસ અને સુગર ચેક કરાવ્યું, બધું જ નોર્મલ આવ્યું છે અને ખૂબ જ મને બધી બહુ સરસ વ્યવસ્થા છે। એમની ટીમ ખૂબ જ મોટી છે શાંતાબા કોલેજની અને ખૂબ જ અહીંયા આવીને મને દર્શન પણ કર્યા અને ખૂબ જ લાવો મળ્યો આ દર્દી નારાયણને બધાને જોઈને મળીને। અને એ બધાનું બહુ સરસ રીતે ચેકઅપ કરે છે આ લોકો અને દવા પણ સાથે આપે છે। જય શ્રી રામ। જિગ્નેશ ગળથિયા, દિવ્યાંગ ન્યૂઝ, સાવરકુંડલા, અમરેલી।